નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં બાલાજી ધ જીમનું ગ્રાન્ડ ઓપનિંગ રાખવામાં આવ્યું હતું. શહેરના સોમાતળા વિસ્તારમાં આ જીમની શરૂઆત કરવામાં આવી છે. સોમાતળા વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપની સામે જ બીજા માળે ઉમાનગર શોપિંગ સેન્ટરમાં બાલાજી ધ જીમની શરૂઆત થઈ છે, જેનું ગ્રાન્ડ ઓપનિંગ એટલે કે ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીનો શુભ અવસર હોય તેઓ દ્વારા જીમની શરૂઆત આજના શુભ દિને કરવામાં આવી છે. યુવાઓએ મોટી સંખ્યામાં આજના ગ્રાન્ડ ઓપનિંગના कार्यक्रम हाजिरी आपी थी. बोलना क्या है, इतना सारा प्यार मिला है लोगों का, इतना सपोर्ट मिला है, इससे ज़्यादा क्या ही एक्सपेक्ट करें. और आज का दिन जो है 2 फरवरी 2025 वसंत पंचमी, तो ये डेट हमने सिलेक्ट की. रीज़न बीइंग आज बहुत अच्छा मुहूर्त भी है और हम बिलीव करते हैं कि फिटनेस में जिम्स हमारे ऑलरेडी हैं. ट्रांसफॉर्मेशन HQ बालाजी वारसिया, एंड ये हमने सोमा तालाब पे स्टार्ट किया है बालाजी जिम्नेशिया विद लेटेस्ट इक्विपमेंट्स, लेटेस्ट टेक्नोलॉजी. और हमारी USP ये है, प्लस पॉइंट ये है कि वर्कआउट हो, डाइट हो, बॉडी बिल्डिंग हो, वेट लॉस हो, प्लस किड्स के लिए भी हम लोग तैयारियां कर रहे हैं कि लाइक किड्स शुड ऑल्सो बी ट्रेन. हेल्दी बॉडी इज इक्वल टू हेल्दी माइंड. पहले ये बोला जाता था हेल्दी माइंड इज हेल्दी बॉडी, बट नाउ हेल्दी बॉडी लीड्स टू हेल्दी माइंड. सो गाइस, सबसे रिक्वेस्ट है, आप मीडिया वालों से, आप भाइयों का प्यार है. थैंक यू सो मच फॉर कमिंग टू बालाजी द जिम. दिस इज दीपक मोटवानी. बेसिकली जिम में आई एम ऑल्सो देयर. मतलब हमेशा मैं टीम में बिलीव करता हूँ, बट परस्यूइंग लॉ ऑल्सो, एंड जस्ट अबाउट टू फिनिश माय लॉ. આજ રોજ સોમા તલાવ વિસ્તારમાં બાલાજી જીમનું ઓપનિંગ થયેલ છે. ઘણા વર્ષોની કહેવત છે કે જે સ્વસ્થ રહેવા માટે જે મહેનત કરે છે એની બોડીમાં કોઈ દિવસ રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે, તો રોગ કોઈ દિવસ લાગતો નથી. તો હું આપણે સોમા તલાવ વિસ્તારમાં અને એની આજુબાજુ આવેલ વિસ્તારમાં આવેલ પ્રજાને બી હું વિનંતી કરીશ કે આપણા જીમમાં આવો, તમારા શરીરની સાચવણી જાળવણી કરો અને તમારું શરીર સારું રહે એની પ્રક્રિયા શરૂ કરો. અને જે બી તમારા ફિટનેસ રિલેટેડ ક્વેશ્ચન્સ છે એના સોલ્યુશન્સ આપણા બાલાજી જીમમાં નિવારણ લાવો. જીમ ખાસ સરસ છે. બાલાજી જિમ્નેશિયમ સારું જૂનું જાણીતું જીમ છે. આજે સમા તલાવ પાસે આ ફરીથી ખુલ્યું છે. હવે અહીંના લોકોને ઘણું દૂર આવવું પડતું હતું જીમ કરવા માટે, કલા દર્શન સુધી. હવે એ લોકો માટે સારું નજીક આ જીમ થઈ જશે. આના સિવાય એના જે ઇક્વિપમેન્ટ્સ છે અને પ્લસ જે ડમ્બેલ્સ એડ કર્યા છે, આઈ ડોન્ટ થિંક આવા ડમ્બેલ્સ હજુ વડોદરામાં આવ્યા છે. સો બધાને આવવું જોઈએ અને ફિટનેસ તો હવે બહુ જરૂરી છે, તે પ્રમાણે વર્કઆઉટ કરવું જોઈએ. અને પ્લસ તમને અહીંયા દીપક સર જોડેથી ન્યુટ્રિશન એડવાઇસ બી તમને સારી મળી જશે, એઝ ધેર ઓલ્સો ઓન ધેર ઓન સપ્લિમેન્ટ શોપ્સ. સો જસ્ટ કમ એન્ડ એન્જોય યોર વર્કઆઉટ. ત્યારે મારે તો એટલું જ કહેવા માંગુ છું મેં કે જે અહીંયા નજીકમાં રહેતા સોમા તલાવ માટે રહેવા માટે, જે બી ફિટનેસ કરવા માટે જેમને ઇમ્પોર્ટન્સ આપવું છે, તો એ બાલાજી ધ જીમમાં આવી શકે છે. ત્યાં તમને સર્ટિફાઈડ ટ્રેનર્સથી લઈને પ્રોપર સપ્લિમેન્ટ ગાઈડન્સ, અને સૌથી મોટી વસ્તુ છે કે જે ઇક્વિપમેન્ટ છે એમના સૌથી સરસ ઇક્વિપમેન્ટ છે. અને મારું તો ફર્સ્ટ ચોઇસ છે કે સોમા તલાવમાં જેટલા બી મને જોઈ રહ્યા છે અને જે મારા ફ્રેન્ડ્સ છે, મેં એમને આ જ જીમ સજેસ્ટ કરીશ કે બાલાજી ધ જીમમાં તમે મસ્ટ વિઝિટ કરો. અને તમારી હેલ્થનું જે બી રિગાર્ડિંગ છે, તો ત્યાં તમને સર્ટિફિકેશન સાથે સારા ટ્રેનર્સ છે, તમને પ્રોપર ડાયટથી લઈને વર્કઆઉટ સપ્લિમેન્ટ્સનું ગાइडेंस તમને प्रॉपर वे મળશે. जयेश भी देखिए, जितने भी यूथ है उनको पहले मैं एक मैसेज देना चाहूँगा कि अभी के टाइम पे, जैसे पहले के ज़माने में लोग 100 साल जीते थे, अभी 50 में लिपट जाते हैं. तो उसका मेन रीज़न है कि भाई फिटनेस नहीं है. और फिटनेस को प्रमोट करता हुआ ये जिम बालाजी जिम, तो यहाँ पे मैं चाहता हूँ कि जितने भी यंगस्टर्स हैं वो आए और नशा वशा छोड़े और मेहनत मारे, बॉडी बनाए. क्योंकि वो फिर दर्द होता है तो ऐसा नहीं कि यार कौन जाए जिम, क्योंकि आज की थकान कल का सुकून है, समझ रहे हो. तो मेहनत आज करोगे तो कल फिर मजबूत रहोगे और ऐसे चल के निकलोगे, ऐसे नहीं, समझ रहे हो.